હે અરે અંકલ એને લીધી નથી, ભૂલથી જ નહીં બંડલ કવાઈ ગયું છે. ઓહો હા એનું કઈ ઈલાજ કરવું પડશે. હા, કોઈને કઈ આવી રીતે બંડલ મોઢામાં લેવાના શોખ ના હોય, આ તો ભૂલથી થઈ ગયું. હવે છે ને હટી જા, હટી જા, એનો ઈલાજ કરવા દે. ઉભારી અંકલ, હું કરો છો? બેટા પૈસા કાઢવા પડશે ને. પૈસા કાઢો કાઢો, બિચારો મારો દોસ્તાર. તું ખાલી જો. હા નીકળી ગયા. વાહ 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 મારા પૈસા મને પાછા નીકળી ગયા મારા. નીકળી ગયો. હવે એને મજા આવી ગઈ. એલા તને કઈ એનો કહેતો તો કે ઓલા એને મને ઢીકો માર્યો ને એમાં મારા મોઢામાં ઘરી ગયું, અને તને એમ કહેતો તો ડોક્ટર પાસે લઈ જા, મને ગળું કાપીને કાઢવી એ રોટું. અને તને કઈનો કીધો હું તું કઈનો બોયલા બોલ કરતો તો આ અમને તે એમને હું તારા બાપા લઈ જા, તારી બાપા લઈ જા. એલા એ ડોક્ટર પાસે કહેતો તો, ડોક્ટર પાસે કહેતો તો, પણ મને સમજાતું નહોતું તું ડોક્ટર પાસે કહેતો તો. તારે પણ વ્યવસ્થિત બોલાય ને મને. અરે બોલ્યો તો પેલા. એ તમને છોકરાઓને પૈસા દેવા જેવા જ નથી. લાવ પૈસા લાવ. એટલે તો કી છે કે વાંદરાના હાથમાં આરીસો અને નાના બાળકોના હાથમાં પૈસા કોઈ દી ના દેવાય. ટ્રોફીની જગ્યા પૈસા ખાઈ ગયો કેવો છે મારા. હાલ હાલ તારા બાપ પાસેથી પૈસા લઈ જા. લઈ બે જણા નીકળો. હાલો. અરે ક્યાં નીકળો અંકલ, તમે નીકળો. અરે અંકલ એમ નહીં, તમે આવું ન કરો, અમને આ પૈસા લાવો, અમારે અસાઇનમેન્ટ લેવા છે. અસાઇનમેન્ટ હવે બેટા કાઈ નહીં મળે. હે? બરાબર છે. હવે અસાઇનમેન્ટ લેવા હોય તો ફાધર પાસે જવાનું અને ફાધરને કહેવાનું કે પપ્પા અસાઇનમેન્ટ લેવા છે, પૈસા આપો. બરાબર છે. હા ડેન્જર અંકલ. ડેન્જર અંકલ કહીને મોઢી દાઢી મૂક ને જવા દે મને. મને હાટ. પૈસા અંકલ, પૈસા. અરે પૈસા કઈ નથી. હાટ. અરે અંકલ પૈસા.